श्री तपगच्छ जैन संघ चिंतामणी पार्श्वना चिनालय खाते श्री मुक्ति श्रमण विजयजी महाराज साहेब तथा श्री मुक्तिचरण विजयजी महाराज साहेबनी निश्रामा तपस्वीओना ऐतिहासिक पारણા યોજાયા હતા, જેમાં લાભાર્થી પરિવાર લોડાઈના મહેતા ધારસીભાઈ ખેતસીભાઈ પરિવાર રહ્યા હતા। દર્શનાબેન વિનયભાઈ મહેતાની લાડકવાઈ પુત્રી છીનલના સિદ્ધિ તપની ઉગ્ર તપ અનુમોદના અર્થે મહારાજ સાહેબ તથા સકળ સંઘ સાથે વાસ્તે ગાસ્તે પાવન પગલા લાભાર્થી પરિવારના નિવાસ સ્થાને કરવામાં આવ્યા હતા। રસ્તામાં તપસ્વીનો જય જયકાર તથા ગુરુજી અમારે અંતરનાદના ગગનચુંબી નારા સાથે મુન્દ્રા મહાવીરમય બની ગયું। લાભાર્થી પરિવારના નિવાસ સ્થાને મહારાજ સાહેબે માંગલિક સંભળાવતા જણાવ્યું હતું કે સીધી તપના તપસ્વી જીનલબેનનું મનોબળ ખૂબ જ ઊંચું છે। એવરેસ્ટ કરતા પણ આ તપસ્યા કઠિન કહી શકાય। અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। લાભાર્થી પરિવાર ના બિપિનભાઈ, ભરતભાઈ, રોહિતભાઈ તથા વિમલભાઈ આ ચારેય ભાઈના ઘરમાં તપસ્યા થઈ રહી છે, જે ઐતિહાસિક પ્રસંગ કહેવાય। આવા પ્રસંગો અમે પણ ખૂબ ઓછા જોયા છે। આ તપ કરવાથી આત્મવિશ્વાસ વધે છે તથા શારીરિક માનસિક જેવા અનેક ઘણા ફાયદા થાય છે। તપસ્વીની અનુમોદના કરી હતી। તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશ મહેતા અને મંત્રી પારસ ફોફડિયાએ જણાવ્યું હતું કે આ ચાતુર્યમાં સમયને હંમેશા યાદ રહી જશે કે ક્યારેય પણ ભૂલશો નહીં। આ ટાંકણી લોડાઈના કનકભાઈ મહેતા, કાંતિભાઈ, જીતુભાઈ, દીપકભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ, સતીશ મહેતા, મિલન મહેતા, મયુર મહેતા, વૈભવ મહેતા, મૌલિક મહેતા, ચિરાગ મહેતા, સંકેત સંઘવી, હાર્દિક સંઘવી, મોહિત મહેતા, કિરીટ મહેતા, ધવલ મહેતા તથા મુંબઈ, સુરત, ભચાઉ, માધાપર, ભુજથી ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા। અંદાજિત 45 થી વધારે તપસ્વીઓના પારણા શ્રી જૈન ચકુટી અતિથિ ગૃહ ખાતે યોજાયા હતા તથા પ્રભાવ કરવામાં આવી હતી, જેમાં યુવક મંડળ દ્વારા સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી અને લાભાર્થી દ્વારા નારિયેળની પ્રભાવના કરવામાં આવી હતી, એમ તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, મુન્દ્રા, કચ્છ।